આપણે આમ તો શું છે બધું સારું હેડે છે, ખેતી બેતી સારી કરીએ છીએ, પણ અત્યારે મોંઘવારી એવી છે ને કશું બચતું નહીં. મારા બસ જીવનની એક જ ઈચ્છા છે કે મારો દીકરો આનંદ છે ને એના લગ્ન થઈ જાય અને ચોક સારી જગ્યાનો મેળ આવી જાય. તો મારી જોડે આમ 4-5 ભેંસો છે, પેલી બાજુ મેં એરંડા વાયા છે, બધું છે. ભલે આપણી જોડે કોઈ વધતું નહીં બરોબર, પણ ખાધે પીધે સુખી છીએ. પણ અમારા છોકરાનો પ્રસંગ કરવાનો છે. હવે એના માટે આપણી જોડે પૈસા નહીં, પણ એ તો બધું નહીં કહેતા કે લઈને બેહો એટલે બધું થઈ જાય. પણ કશું વાંધો નહીં, આ છોકરો આવતો લાગે છે. આ બેટા તે ચો જ્યો તો તું? હવે જો મારી વાત સાંભળ, એક કામ કર, તું આ બધું કામ કર, ભેંસો ને બધું ખવડાય, ચાર ખવડાય, દૂધ જા બધું પીવડાય ને બધું કર જા. હો હા, મને છે ને ભાઈ ભગવાને છોકરો તો સારો આલ્યો છે અને એનું નોમે મેં સારું રાખ્યું છે આનંદ. જો મેં એને એક ઈશારો કર્યો કે તું જો કોમ કર, ફટાફટ કોમ કરવા માંડ્યો. એને છે ને હવે મારી એની મનની ઈચ્છા મને ખબર પડી ગઈ છે, એની ઉંમર થઈ છે અને એની મનની ઈચ્છા હવે લગ્ન કરવાની છે. અને સ્વાભાવિક છે, માણસની ઉંમર થાય એટલે એને લગ્ન કરવાની તો ઈચ્છા થવાની ને. પણ હવે કોઈક ભગવાન રસ્તો બતાવશે. હવે વાંધો નહીં, હેડો બેઠા હાલ તો કોમ કરીએ છીએ. બેટા એક કામ કર ને, પેલી બાજુમાં ચાર નાખ ને થોડી. મારો છોકરો કયાગ્રો છોકરો છે, હું જેમ કહું એમ કોમ કરે છે. આવો કયાગ્રો છોકરો તો જીવનમાં કોકને જ મળે. ભગવાનના લીલા લહેર છે. ખાલી મારી જોડે પૈસા નહીં, અને પૈસા આવે એવા જતા રહે. શું કરવું કહો? A few moments later. ચાલો મોટા ભાઈને હું ખેતર વચ્ચે આજ મળતો હોઉં. આ ખેતરમાં કામ કરી નીકળી, મોટા ભાઈને મળી લઈએ, ઘણા દિવસથી મળ્યા નહીં. ચાલો ભાઈને મળીએ. કોમ કરીને જતો રે કે શું મારો બેટો? દેખાતોય નહીં. અલે આય ભાઈ લાય, ઓ બે સારું કરી, તું સારા ટાઈમે આવી ગયો, સારા સકન આવ્યો છે આજે. હોવા તે તું તો જતો તો? ખેતરમાંથી આવતો તો લાવ કીધું ભાઈને મળતા આવીએ. ના મળ્યા નહીં. સારું કર્યું, બહુ સારું કર્યું. હવે આજે શું થયું છે, મને આ છોકરાના આપણો આનંદ ખરી ને મારો દીકરો, એને જોવું મને આજે ચિંતા થવા માંડી છે અને એના લગ્નની ચિંતા થાય છે. તે મારે એના માટે છોકરી ગોતવી છે, પૈસાનું બધું સેટિંગ કરવું. મારે શું કરવું કે હું કાને કહું તો છોકરી મને દેખાડે. મોટા ભાઈ હું ટેન્શન લો, આપણા જમતાજી છે ને આપણા ગામમાં પેલો જમતો? હા, જમતાજી. ના, જમતા નહીં બોલાવાના, એ તો જબરો જમતો, એનું નામ જ છે જબરો જમતો. એ તો જબરો છે, પણ મને એના પર વિશ્વાસ છે, આપણું કામ સારું કરે. એવું છે? હા એવું છે? એવું છે ને, આપણી વાત હોભળજે. જબરા નમતા એનો ફોન નંબર હતા? જમતા કરજે, ફોન કરજે જમતા ને. લા આવી ગયો, આવ્યો, મળ્યો. આ લખ્યો જ ને જમતો. હલો, અલે જમતા ભાઈ, અલ્યા કેટલે છો તમે? હું શેતરજી નેરિયામાં છું, વચમાં આવ્યો છું. ઓહો, આપણા ખેતર જોડે જ આવે છે. ઓભળો મારી વાત, ઓભળો. હવે તમે એક કોમ કરો ભાઈ. હા બોલો. અમારે તમારું કોમ હતું બરોબર છે, સીધા અમારા ખેતર આવી જાઓ. અમે બે ભાઈ છીએ, અમારો દીકરો બેઠો નહીં. હું તો જબરો છું, હું કદી આવતો છું કોઈના હોમું. એ તમારું કોમ હોય તો તમે મારા હોમું આવો. લ્યો હું કેશો? ઓભળો, ફોન ચાલુ છે. અરે લાવ, હું કહું, મારું વાત હોભળશે. મને શું બોલે એ તો ઓભળો. મને કે હું તો જબરો છું, કે હું તો કોઈનામાં આવતો છું. લ્યો આવું કે હું નતો કેતો કે જબરા ના લેવાય આપણે. અરે લાવ, તું વાત કરજે. હલો જમતાજી. હા બોલો જેઠાભાઈ. હા આવો ને ભાઈ, હવે કોમ છે ને, તમે મોન માગો આવો. તમે મારા પાક્કા ભાઈબંધ છો. આવું છું. હા તો આવો તાર ભાઈબંધ. રસ્તામાં છે પાછા? હા રસ્તામાં તો આવો બે ભાઈ વાડીએ જ બેઠા છીએ. હું કોમ પડ્યું મને ક્યાં? હા તમે અહીંયા આવો, રૂબરૂ પછી વાત કરીએ. હા ઓય આવો, પછી વાત કરીએ. ફોન માં મજા ના આવે. હા આવો. હું જમરો જમતો, કોઈને નો ખમતો. અને આ હૃદયની વાત હોય કે કોઈ ગમે તે હશે, પણ પૈસા પડાયા કરતો હું નહીં છોડું. આ તો મારું નામ જબરો જમતો, કોઈની વાત નહીં ખમતો. કેટલો છે ભાઈ, મને જવા દે. આપણે ફોન કર્યો, પેલો જબરો જમતો તો આવ્યો નહીં હજુ યાર. આવતા પછી જમતો આવ્યો. આવ્યો ને, આ દેખાય ને. દેખાણા. જો આ જબરાની એની ચાલ જો કેવો હેડે છે. પણ એ તો મોણસ સારો. સારું છે. હા હવે તું હારો કે છે? જો આ મૂસો ઉપર પાછો મોગડા ચાલે નોમ પડી ગયું. જબરો જમતો નોમ પડી ગયું. આવો જમતાજી આવો. એ આવો જબરાજી બેહો. જબરા ભાઈ
આમાં તો મોટા મોટા ઢોલિયાને બેહવા વાળા. હું ના હું ઊભો થઈ જઈશ મારે બહુ મોટું કામ કરવાનું આગું જો બેહવા. હું ઊભો થઈ જઈશ તમતા બેહો આગવા હો. તમે વળી કોણ મને કહો? હું તો આ ભાઈબંધ બેઠો ને આ તમે છોકરાના વચ્ચે બૂટ ઉપર બેહો બેસી છો. જઈશ હું તો બોલો ભાઈ. તાર ખાસ ભાઈબંધ છે વાત કર ને તું જ વાત કર ને જમતા જ આપણા આનંદનું હગું કરવાનું છે. સારી છોકરી જો ઉભો જો હું વાત કરું છું હા મારો છોકરો આનંદ છે બરોબર છે કદાચ તમે ગામમાં જોયો હશે હા. જોયો છે તો દારૂ પીવાય દારૂ નહીં પીતો યાર કઈ વસ્તી વાતો કરે છે. જો હું નતો કેતો આ જમતો જબરો છે એ તો ખોટી વાતો કરે તમે. અને કોક જુગારે રમે છે. નહીં રમતો યાર ખોટી બધી. તમે એ બધી વાત જવા દો દારૂની દુકાનની મારી વાત ઓપડો આપણે એનું હગું કરવાનું છે હા. બરોબર છે હા. એના માટે સોડી જોવાની છે અને આ તો સોડી ખોડિયાલું. ગોતવાની ખોડી આલો બરોબર પણ પૈસા થશે ભાઈ કેટલા પૈસા 50,000 રૂપિયા થઈ. આ તો તમારો છોકરો દારૂ પીવા જુગાર પીવા હું પણજી રાખું એટલે કે મને ખબર છે. 50,000 ના યાર અમારે જો ભાઈ જેઠાભાઈ 50,000 રૂપિયા હોય તો બોલો તમારો પર્સનલ હોય તો હું કરી આલું બાકી બે મિનિટ ભાઈ બીજા ઓય તો આવજો, હું ઓય આવજો જરા. આમાં મોણ જ કેવો છે આમ? તને કેવું લાગે મને તો જબરો લાગે મને વિશ્વાસ નહીં તારું શું કેવું છે મારો તો સારો કોમ કરેલો વિશ્વાસ છે. એમ અમારો કોમ કરેલો છે એક બે. હે હા હારું બે સંબંધી લગો કર્યા છે. એમ હારું ભાઈ જબરા ભાઈ જમતા ભાઈ હા. સાંભળો મારી વાત હું હા. શું કહું હવે જો પાછું મૂસો ઉપર આજ આ તો મારી શાન છે. હા શાન છે અમની કહો હવે હું શું કહું અમારી જોડે 50,000 ની સગવડ નહીં બરોબર છે હવે એક કોમ કરો તમે હોય કને બેહો અને અમે બે ભાઈ જઈએ છીએ આપણા ગામમાં ફાઇનાન્સર છે ને એમની જોડે જઈએ અને અમે પૈસા લેતા આવીએ છીએ અને પછી તમને આલીએ એક અડધો કલાક બેહો તમે આ હું આવીને બેઠો મને કોઈને પાણીનું નહીં પૂછ્યું ચા પાણી ઉભા રહો, હું નહીં પાણી આલું કીધું. છું હું આલું ઉભા રહો તમે તો તાર વાત- છોકરાને બતાવો તો મને ખબર પડે ને હું કેવો બધું છે. હા એ વાતે સાચી છે બતાવું હો. તો બીજું આમ મજામાં ને હા મજામાં આનંદ છે. ખેતીવાડી જેવી હે ખેતીવાડી સારી છે. આ તમારે શું થઈ આ ભાઈ અમાર ભાઈ એટલે મોટા હા મોટા. મોટા પણ થોડા ખોટા. લ્યો જમતા કાકા ના, એ તો હું મારું નામ જમરો જબરો જમતો તો કોઈનાથી નહીં નમતો. હવે આવીને આવી વાતો કરે હું કોઈને નમતો નહીં આવું અને મારે ચમનું હગું કરવા આલું અને કહો. હું ચોય જતો નહીં ભમતો. એ તો જમતા જ લ્યો. ખાલી બોલવા જેવો છે. મનનો ભોળો આમ તો ભોળો હશે હવે તમે તું કે હું મોની લઉં છું યાર ખાલી વાંધો નહીં. બોલવા જેવો છે. જો હું છોકરાને બૂમ મારું છું અલે આનંદ હોય આવજે આનંદ આ પેલા વાડે ઉભો આનંદ હોય પાણીએ તમે તો મિલનું પાણી જુઓ. મિંડળ મારા ત્યાં તો મિલનું પાણી હોય તો હોય તો મિંડળ લાવું યાર ખેતરમાં તો લાવવું પડે ગરજ હોય તો પછી. ભાઈ હવે જો આપણે આ જમતા કાકા છે ગોમના જમતો પેલો શું કહેવાય જબરો જમતો છે આ. બધા દુનિયામાં એવું કહેવાય ગોમમાં બરોબર હવે તારા માટે સોડી જોવાની તારા હગાની વાત કરી છે બરોબર છે એટલે હવે તારે લગ્ન તો કરવા જ છે ને આમ તો હવે હા જોઈએ હજુ થોડા પછી. ના જો આપણે કઈ નહીં શકતો આ છોકરો અને અંદર કોને ઈચ્છા છે લગ્ન કરવાની ભાઈ પણ આપણે કઈ નહીં શકતો. કઈ ના છે. હવે ના ના એવું નહીં યાર એવું નહીં તમે શાંતિ રાખો હવે મારી વાત સાંભળો. તમને મને તો મારી વાત છે એ ના હોય હવે અમે જઈએ છીએ જા બેટા તું તારું કોમ કરો તો કરવું પડે ને. હવે એક કોમ કરો આપણે બે જણા જઈએ છીએ હા. અહીંથી નીકળી જઈએ અને આપણે પેલા ફાઇનાન્સર રહ્યા ને ગામમાં પૈસાનું તો કોઈ સેટિંગ કરીએ હા, હા. હો? અને જો કદાચ ગાડી બાડી લઈને નીકળતા રસ્તામાં મળી જાય મળી તો રસ્તામાં લઈ હા, તો લઈ લઈએ લઈશું. એ તો અમે જોડે લાખ રૂપિયા પડ્યા જ હોય હા, છે ચાલો, ચાલો. જો હાલ પૈસા લઈ લાવો તો કોઈ વાત થશે ને કે નહીં થાય. ચાલો મને તો ઊંઘવા દે. અલે ભાઈ આપણે જેની જોડે પૈસા લેવાના એ તો આ ઉભા મને લાગે હા, ગાડી લઈને relax છે, નીકળી ના ગાડી જાય જ છે ને. ઓલા વિશાલભાઈ જ છે અલા, વિશાલભાઈ છે હો. અલે વિશાલભાઈ બોલો જય શ્રી કૃષ્ણ હો, જય શ્રી કૃષ્ણ. ભાઈ એક તકલીફ આવી છે બોલો શું હતું? અને તમારી જોડે આયા છે બોલો બોલો. મારો છોકરો છે આનંદ હા. એના લગ્ન કરવાના બરોબર છે કર દો ને. તે અમારે કેવું છે કરી તો દેવા છે પણ અમારે તકલીફ છે ખાલી એક 50,000 ની જરૂર છે અમે તમને વ્યાજ અંગા 6 મહિના પાછા હાલ દઈશું કે ભઈલા વાત સાચી ને હા, મારી? વાત સાચી. પૈસા આલું ખરો પણ પાકું વ્યાજ આપે હાલવા પડે પાછા. હા હાલ દઈશ કેટલા જોવા? 50,000 રૂપિયા જોવો છે ખાલી. તે જો હું નતો કે એમના ખીચામાં જ પડ્યા હોય લો 50,000 હા. ફોન લેજો. આ તો હારું તમે મળી ગયા તમે જ ગાડી લઈ હાલ ગયા હેડો તો બહાર. હા તારે પછી કશો વાંધો નહીં તમારો ખૂબ ખૂબ આભાર અને મારો છોકરો પૈણે ને હું કંકુત્રી આલો આવી છે એટલે આવજો પાછા તમે ચોક્કસ, ચોક્કસ. હા હા. બહુ ભલા માણસ છે ના, આ ના, તો ભલા માણસ. અને ઘણા નથી એકો કરે છે લોકો કરી ના, માણસ સારા છે. ભાઈ બે
ભાઈ હા, હવે જો પૈસાનો તો મેળ પડી ગયો. અમારા ગામમાં વિશાલભાઈ છે ને ભાઈ, એના આજ અમારી હોમું જોઈને અમને પૈસા આલ્યા. શું કેવું ભાઈ? હવે આપણે થોડા હારા દાડા લાગે છે, હા. પણ મૂસો આમ કરવું જરૂરી છે. આ તો મારી શાન છે. શાન છે તમારી. હું જમરો જમતો, હા, કોઈને નહીં નમતો, કોઈ નહીં નામતા. આ ચોય નહીં ભમતો. અને હવારે ભગવાનના દર્શન કરવા જાવ તો ઈનામો કે નહીં? ભગવાન પણ મારા ફાય આવે દર્શન કરવા. બોલો, આ જબરો ખેલાડી છે કે ભગવાન મારા જોડે દર્શન કરવા આવે. જબરું હા, કહેવાય. મારું નામ તમે પૈસા લાયા. ઓવા. જો જમતા ભાઈ, આ 50,000 રૂપિયા મારી વાત આપણે, હું તમને પૈસા આલું, બરોબર છે? હા, પણ મારા છોકરાને સોડી ગંભી જોવે. જો એની હાઈટ બાઈટ મારા જેવી ઊંચો છે, બરોબર એને છે? ખબર હવે હું ધોળી ધોળી દૂધ જેવી લાવી આવું. હા, અને આ 50,000 આલ્યા, હવે કોઈ આલીશું નહીં. હા, 50 આલો પછી થઈ પડશે. એમ ને, લ્યો તારે. હવે ગણવા નહીં, 50 છે. શું ગણવા બેસી ગયા તો છો? ગણવા પડે. તો ગણી લો ઘણી વાર વિશ્વાસ નહીં કોઈ જમતાજી. તારે પછી યાર. એ 10 રૂપિયા ઓછા ભાઈ. ભાઈ છૂટા હતા જો 10 રૂપિયા. એ છૂટા નહીં, પછી ઓનલાઈન કરી દઈશું. મેલો ને શાલી યાર. છૂટા હારું, હેલો. ઓ વાત પૂરી કરો. મારા હાથ ગયેલા 10 રૂપિયા લખી દેજો. તે 10 રૂપિયા લખાવજો લગ્નમાં આજ તો ગણાવો. કેટલા હોય? કશું વાંધો નહીં, 10 લખાવજો. હગું કરાવો ને યાર. ના લખાવો ના લખાવજો, હગું કરાવો. બીજું શું? હા, હું હગું કરાવી દઉં ભાઈ હા, તમારું. હા, એ તમારે ગમે એવી છોડી આવતી 27 તારીખે હા. છોડીને લઈને હું આવી જોઈ. હારું હેડો, વાંધો નહીં. બરોબર? હવે 28 તારીખે અમે કેટલા વાગે રાહ જોઈએ તમારી? તમે લગભગ રાતના 12 વાગે રાહ જોજો. 12 વાગે ના હોય, એ હગાની વાત છે. હોય થોડી કોઈ પોણી વાળવા આવવાનું હા, રાતે. મારે ચોય ચોય એવું લાવવાની નહીં, હોય મારી વાત યાર. સાંભળો. 6 વાગ્યા સુધી અમે રાહ જોઈશું. 6 વાગ્યા સુધી સમાચાર આલી દેજો તમે. હા, હેડો 100 વાગે હજી 100 વાગે આવી 28 જજો. તારીખે રાહ જોઈશું. પણ એના ત્યાં જમવાનું શીરો ને બીરો કંસાર બંસાર બનાવજો. એ બધું લગનમાં આવે, અત્યારે ના હોય હું યાર. જબરો જમતો, હારું. કદી નહીં નમતો. કશું વાંધો નહીં, બનાવીશું એટલે હેડો. ખવડાવવું પડે મને. તમારો કોમ થાય છે. હારું, તો હવે તમારે કોઈ કોમ હોય તો જવું હોય તો જો, અને અમારું કોમ તમે 28 તારીખ સુધી કરી નાખજો. બીજું શું? હારું. હો? હા, આગળ જઈને કહો તું, એ તો આગળ જઈને કહો. હવે હગું થવું હોય તો થાય. અને 50,000 રૂપિયા તો પરાયા. 50,000 પેલો મારો વાળો 5,000 માગે ને એને ભટકારું. પેલા બોરના હાલ દઉં 40,000. અને ભેંસના પૈસા બાકી હતા એ હાલ દઉં. અને હગું થવું હોય તો થાય. ને કઈ શોખ જતું તેલ લેવા. આપણે તો બોનું કાઢ્યું, દારૂ પીવા હન જુગાર રમવા. છોકરો એકલો સારો હતો, છોકરો સંસ્કારી લાગતો હતો, પણ આપણે એ બોને પૈસા લેવાતા ને હેડતા. ભઈલા, હા, મારું મન પાછું પડે છે. આ આપણા કોકનો જબરો જમતો છે, બરોબર છે. 50,000 રૂપિયા લઈ ગયો છે, અને આપણે તો અહીંયા કોકના વ્યાજે લઈને વ્યાજે આલ્યા લાયા છે. છે, વાત સાચી. કે ડૂબાડશે તો નહીં ને આપણા પૈસા? ના ના નહીં ડૂબાડે. તને પણ ખરો વિશ્વાસ છે? આખા ગામને એના ઉપર વિશ્વાસ નહીં, તને વિશ્વાસ છે? આ એ જમતો આખા ગામના બૂચ મારે, પણ મારું કામ સારું કરે. તો તારો ભાઈબંધ છે એ રહ્યો? એ પણ ખાસ જીગરી ભાઈ બનશે. હારું હેડો, જોઈએ છીએ. તારે આવવા દો 27 તારીખે. બીજું શું? મારું બૂચ કોઈ દાડ ના મારે. બરોબર છે, 27 તારીખ આવે એટલે વાત. પેસો ને 4 નાખી રહ્યો. આ 16 બોણે આગું કરી નાખ્યું. આ તારીખ છે એટલે આ તો 27 તારીખ થઈ છે. પેલા જમતા જ પેલા લોચા માર્યા અને હોંચ પડવા આવી ગઈ છે. પેલો જબરો જમતો હગઈ કરવાના લગ્ન કરવાના બોને 50,000 રૂપિયા લઈ ગયો છે. અને હજુ મને તો હવે ફફડાટ થવા માંડી. આ તો 50,000ની વાત છે. હવે હું કરીશું કહો મારું બેટું? મને તો ઉપાધિ કરી. આ તો જબરા જમતાના કોઈ સમાચાર નહીં, કશું નહીં. લા મારા ભાઈને ફોન કરું હું. તો મારો ભાઈ યાર ફોન ઉપાડતા 4 કલાક કરે. બોલો, પાછો એનો હોમેથી ફોન આવ્યો. હલો, હા ભઈલા, તું ફોન ઉપાડી લે ને. મારી વાત ઓફર શું છે તું? અલ્યા પેલા જબરા જમતાને 50,000 રૂપિયા નતા આલ્યા અને હગાઈની વાત કરી હતી, બરોબર છે? તું રસ્તામાં જ છે ને? હું મારા વાડે છું, તું આય. અને આપણે ના હોય તો જો 27 તારીખ આવી, બરોબર છે? અને જમરા જમતાને હવે મળવું એક વાર તો ફોન કરીએ. તું આય પછી કરીએ. તાર જોડે નંબર છે ને?
તું આય હું કોમ કરું તો હું ત્યાં આવતો તું હો હા હા ભાઈ એટલે આવ્યો પહેલા તું આવ્યો પેલા આવ્યો એટલે આ તો 27 તારીખ થઈ યાર મને તો ફફડાટ થઈ ગયો છે તું પેલો જબરા જમતા 50,000 રૂપિયા આલે આ મોજ પડવા આવી કોઈ સમાચાર નહીં એના જમતા ફોન કરીએ કરો ફોન કરો અને મને વાત કરવા હાલો હલો જમતાજી આપણે 27 તારીખ થઈ યાર તમે આયા નહીં અમારા ભાઈ જોડે વાત કરજો એટલે જમતા એટલે 50,000 લઈ ગયો છે યાર તું તો જબરો જ નીકળ્યો યાર આ 27 તારીખ થી હોંચ પડવા આવી મેં તને નતું કીધું 6 વાગ્યા સુધી આવી જજે 6:30 થઈ ગયા હજુ તું આવ્યો નહીં એવું હોય એમ મરણ થઈ ગયું છે બરોબર છે તો 2 દાડા હજુ લાગશે આજે વાંધો નહીં 2 દાડા પછી આવજે બીજું શું તાર બીજું શું થાય જોઈએ અમે રાહ જોઈએ છીએ હેડો 2 દાડા હો હા લે ભાઈ શું કીધું હવે એના હગામાં કોકનું મરણ થઈ ગયું છે બરોબર છે એ મને ફોનમાં કે હું 2 દાડા પછી આવું છું હાલ મરણ થી આપણે થોડું હવે જો હું તને ફોન નહીં કરું હા. તું છે ને એને 2 કીધું ને આપણે 3 દાડા ત્રણ કહીએ દાડા. અને તું ત્રીજા દાડા હું સીધો મારા વાડે આવતો રહેજે હા. ફોન નહીં કરું ત્રીજા દાડા હું આવતો જ રહેજે આવતો તે સાહેબ. અને જો આમાં શું છું એ ના આવે ને તો આપણે ચોક થી પકડવો પકડવો પડશે પડશે, હા. ઓહો, હવે ના જતો કરે 50,000 છે. 50,000. અને આપણે શું હતા આપણા હતા આપણે તો આપણે યાર વ્યાજે વ્યાજે લાયા લાયા છીએ. હતા. તારા પાસે જા તું તારું કામ કરે વાંધો નહીં જા આવી ગયો ભાઈ તું હા આઈ ગયા ને શું આવી ગયો યાર મને કેટલું ટેન્શન છે હા ટેન્શન ના પેલો કાકાનો ફોન આવ્યો જમતાનો તો નહીં આવ્યો ને ઉભો રહો 2 મિનિટ આ છે પેલું વ્યાજે આલવા જવું પડશે યાર મહિનો થઈ ગયો એનો ફોન આવ્યો છે હા હા તો આપણો હવે હમણાં મારી વાત હમણાં હું શું કહું છું હવે 4 દાડા ઉપર જતા રહ્યા ખબર પડી તમને 27 તારીખની હા, ખબર પડી. તો જમતાનું શું કરવાનું હવે જમતા આપણે ગોતવો પડશે તો હે હોય તું કે તો જમતો હારો છે હું નતો કેતો કે આખા ગામમાં જબરો છે અને એની ચોય આબરૂ નહીં બરોબર છતાંય આપણે એને પૈસા આલે તારે કહેવાથી હું તો તારી જોડે પૈસા લઈ જાવ હા આપણે જમતા પકડે મને વિશ્વાસ હતો આ જમતો આવો હવે એક કામ કરે આપણે નેરી જઈએ છીએ ગામમાં હા તો ગોતીએ ગોતીએ અને ના મળે તો ગામ આખું ગામ ફેદી વળી કોણ ગયું ફેદી પણ ગોતવો છે ઓહો હેડ તું તાર ને કરે તું ફટાફટ એડવાન્સ રાખ આપણે ઢીલો ના પડીશ ના, ના, અને જો નહીં, મારી વાત સાંભળ આજ જમતાને પકડવો છે હા, પકડો અને આજ તો. પૈસા લેવા છે અને પૈસા ના આલે ને તો હું તો તૂટી પડવાનો છું એના હા, ઉપર તૂટી પડવાનું. ઓહો અને પેલા વ્યાજ વાળાનો ફોન આવ્યો તો હા, હાલ હા, એનું હા. વ્યાજે હાલવાનું છે તું હેડજે ફટાફટ હેડજે તું હેડજે આ તો એની પથારી ફેરવી નાખીએ ગમે તે થાય આજે. ઓહો. આ કાકાને પૂછીએ કે તો જોયો જમતા ને કાકા ડાયરે એમને પૂછીએ અલા કાકા ઓ કાકા આ તો જમતો ઉપર ભાઈ ઉપર રે પેલા નહીં કશું નહીં કરવાનું હા બોલો અલ્યા ભાઈ શું લ્યો ભાઈ તમારે શું છે નહીં તું પૈસા લાય મારા 50,000 નહીં તો મારા છોકરા માટે છોડી ગોતી જ નહીં કે સોરી ખોરી મારા પૈસા જોડે તે વપરાઈ ગયા લે તું કહેતો તો હું કહેતો તો કે આ જબરો છે આખા ગામનો જબરો જમતો છે અને 50,000 આલ્યા મારું મારા નામ જબરો જમતો હા. કદી નહીં કોઈને નમતો તું ના નમતો હોય ને પણ આજે અમે તને નમાઈએ હવે દેવાડી હું નમાવો મને નમસ્કાર દર્શક મિત્રો અમે યુટ્યુબના માધ્યમથી એક આ સરસ મજાનો વિડીયો બનાવવાની કોશિશ કરી છે તમે અમારો વિડીયો આખો નિહાળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર અને આ જમતા કાકા મારા મિત્ર છે એમની કોમેડીની ચેનલ છે એમનું નામ એ પોતે કહે છે કઈ ચેનલ તમારી મારી ચેનલનું નામ સનેડો 871 અને જમતા કાકાની કોમેડી એ તમે લખશો એટલે તરત જ મારા વિડીયો આવી જશે હા અને જમતા કાકા મારા મિત્ર છે અમારી જોડે ખાસ અમારા 4-5 વર્ષથી મિત્રતા છે મારી દુકાને બેસવા સારો સંબંધ છે અને અમારી ચેનલના વિડીયો જોતા હતા મારી ચેનલના મને કે પ્રતિકભાઈ મારી ચેનલમાં તમે આવો વિડીયો બનાવવા એટલે એમનું માન રાખીને હું આજે આવ્યો છું અને એમની ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય ભારત અને હવેથી આપણા વિડીયો ચાલુ થશે